સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિના કાર્યક્રમમાં મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિ. હરિકૃષ્ણાબેન આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. GTPLના માધ્યમ આયુર્વેદ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિ દ્વારા આપની સાથે હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ. બિલકુલ. હરિકૃષ્ણાબેન, સવાલો તરફ જઈશું અને આપણે એક પુણેથી એક સવાલ છે. સુવાસ્કા આયંગર છે, આપણે નમસ્કાર કીધા છે. અને હરિકૃષ્ણા મેડમ, મારા લગ્નને 3 વર્ષ થયા છે, ઉંમર 36 વર્ષની છે. મેં 3 મહિના પહેલાં IVF માટે ટ્રાય કરી હતી, પરંતુ IVFમાં ગયા પછી મારા એગ્સ પિકઅપ કર્યા પછી એમ્બ્રિયો રેડી થયા ત્યારે એમ્બ્રિયો નબળા છે અથવા તો મુકાય તેવા નથી એવું કહ્યું. એટલે કે મારી IVFની સાયકલ પૂરી જ ના થઈ શકી. હવે એ લોકો કહે છે કે તમારા ઈંડાથી એમ્બ્રિયો સારા બનતા નથી. તો મેડમ, આનું કારણ શું હોઈ શકે? મારા સોનોગ્રાફીના રિપોર્ટ્સમાં તો ઈંડા બને છે. 7 વર્ષ પહેલાં હું ગુજરાતમાં જ હતી, હમણાં મારું સસુરાલ પુણેમાં છે. GTPLમાં આપના શો જોયા એટલે મને યાદ આવ્યું કે હા, ગુજરાતમાં આયુર્વેદની ટ્રીટમેન્ટ આપણા ત્યાં સારી થાય છે. તો આજે હું આપનો સંપર્ક કરું છું અને પ્લીઝ મહેરબાની કરી અને મને મારી આ સમસ્યાઓના સમાધાન કરશો અને મને આ એક મોટી તકલીફમાંથી બહાર કાઢશો. કારણ કે મારું શરીર પણ બરાબર છે, અમે બીજા કોઈ વ્યસન નથી, મારા હસબન્ડના રિપોર્ટ્સ પણ નોર્મલ છે. દર્શક મિત્રો, દીપાવલી પછીના ભાઈબીજના દિવસે આપની સાથે જોડાતા ખરેખર મને ખૂબ હર્ષની લાગણી થાય છે કે દિવાળીના વ્યસ્ત સમયની અંદર પણ આપ અમારી સાથે જોડાયેલા રહો છો, અમારી GTPLની ટીમ સાથે જોડાયેલા રહો છો. આ માટે હું આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહો. GTPLના તમામ ભાઈઓ જે આના માટેનો પ્રયત્ન કરે છે કે આપના ઘર સુધી, આપના આંગણાની અંદર થયેલી નાની મોટી અનેક સમસ્યાઓના આપણા ઘરે બેઠા સમાધાન મળે. હા, આ કોઈ એક ટ્રીટમેન્ટ નથી, પરંતુ સમાધાન તો જરૂર છે કે આપણે ઘરે બેઠા જો સમાધાન મળવા માટે અને આપનો એમાં જે સહકાર એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. તો એના માટે હું ખૂબ આપની આભારી છું. દિવાળી પછીના આજના આપના ભાઈબીજના એપિસોડની અંદર હું આપ સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું. આ સાથે આજે મને અહીંયા બેઠા પછી ખરેખર એક આનંદ થાય છે કે GTPLના માધ્યમ દ્વારા અમારી ટીમનો એક પડકાર, અત્યારની વાસ્તવિકતાનો જે એક પડકાર છે કે સંતાન પ્રાપ્તિ ન થવી અથવા તો ખૂબ જ આરામથી જે પહેલાં બાળકો થતા હતા એ બાળકો ન થવા અથવા તો માતાની ગોદ સૂની રહેવી, આ બધા જે એક નાના મોટા પ્રશ્નો છે, આ પ્રશ્નો સાથે અમારી ટીમે એક નિર્ધાર કર્યો છે કે આયુર્વેદે ઝીલ્યો પડકાર હર ઘર બાળ ગોપાળ. આની સાથે મને એક વસ્તુ કહેવાની અશોકભાઈ આજે મન થાય છે. બિલકુલ. કે ઘણા સમય પહેલાં, એટલે કે 1990ની એક વાત છે કે જ્યારે અચાનક મારા હસબન્ડ પણ આયુર્વેદ હોસ્પિટલમાં હતા, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર હતા, અને એને કોઈની વેદના જોઈ હશે અને એણે મને કહ્યું કે તારે કુંવારી દીકરીઓનું કન્સલ્ટેશન લેવાનું નથી, હે ને. અને આ 1990થી અમારી ટીમમાં એક પ્રથા ચાલી આવે છે કે કુંવારી દીકરીઓનું કન્સલ્ટેશન અમારી ટીમ દ્વારા લેવામાં આવતું નથી. આજે અચાનક મને ઘરેથી બહાર નીકળતા મારી સિસ્ટરે કહ્યું કે તમારો એપિસોડ ભાઈબીજનો છે. ત્યારે મને એક વિચાર આવ્યો કે કેમ ભાઈબીજના દિવસે પણ આપણે દીકરીઓ, બહેનોને એવું કાંઈક આપીએ કે જેના કારણે અમારી જે એક ટીમની એક સાર્થક કરવાની નેમ છે એની અંદર ક્યાંક ઉપયોગી થઈએ અમે. તો દર્શક મિત્રો, બાળક ન થવું, ઇન્ફર્ટિલિટી અથવા તો નિસંતાનપણાની અંદર મહત્ત્વના કારણો આપણે ઘણા સમયથી જોઈએ છીએ. આ મહત્ત્વના કારણોની અંદર PCOD એક બહુ જ મોટું કારણ છે જે માત્ર વંધ્યત્વ નથી લાવતું, પરંતુ નાની નાની દીકરીઓને ખૂબ જ પરેશાન કરે છે. એના કારણે દીકરીઓની સ્કિન ખરાબ થાય છે,
અવાંછિત હેર એટલે કે વાળ ઉગે છે, શરીરનું જાડાપણું ખૂબ જ શરીર વધી જતું હોય છે, ચીડિયાપણું થાય છે. એટલે કે યુવાનીની એક જીવવા જેવી જે જિંદગી છે એ જિંદગીની અંદર ક્યાંક એવા વમળમાં ફસાય છે કે દીકરીઓ ખૂબ જ મૂંઝાય છે. આજે હું અમારી ટીમ દ્વારા એક એવી યોજના આપને જણાવવા જાઉં છું કે પીસીઓડીના તમામ દર્દીઓને, હા, કુંવારી દીકરીઓનું કન્સલ્ટેશન તો અમારા દ્વારા ફ્રી છે જ, પરંતુ જેમ 1990માં એક વાત અમે મૂકી હતી એમ આજે પણ હું આપની સાથે એક વાત શેર કરવા જઈ રહી છું કે જેનું કોઈ આયોજન નહોતું. અચાનક જ મારા મનમાં થયું છે કે પીસીઓડીને લગતી જે સમસ્યાઓ છે કે જે ખરેખર ખૂબ જ પરેશાન કરે છે, જે પીસીઓડીના કારણે આઈવીએફ સુધીની જે સારવાર છે બાળક ન થવાની, ઇન્ફર્ટિલિટીની, એ પણ ફેલ જતી હોય છે. તો આવો જે એક આ રોગ છે એની અમારી ટીમના ડૉક્ટર ઈશાન મહેતા દ્વારા એક યોજના બહાર પાડવા માગું છું હું. અને આજે અત્યારે જ હું એનું એક નામ આપું છું કે ભક્તિ સાર્થક યોજના. કે અમારી ટીમે જે એક લગનથી એક નક્કી કર્યું છે કે કોઈ પણ હિસાબે નિસંતાન દંપતીઓના ચહેરા પર હાસ્ય લાવવું, એના ચહેરા પર ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય એવી, હા, બધા જ દીકરીઓને, બધા જ નિસંતાન દંપતીઓને બાળક અમારી ટીમ આપી શકે એવું નથી બનવાનું, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી કંઈક અમે કરીએ કે જેના કારણે એ દંપતીઓ ત્યાં આવ્યા પછી જે એક નિરાશા, હતાશામાં હતા એ હતાશામાંથી બહાર નીકળે. તો આવી દીકરીઓ, આવી મહિલાઓ માટેની જે સારવાર, કિંમતી રસૌષધિની સારવાર જે ડૉક્ટર ઈશાન મહેતા દ્વારા કરવામાં આવે છે, એ સારવારની અંદર હંમેશા માટે આ ભાઈબીજના દિવસથી સારવાર રાહત દરે આપવામાં આવશે. હા, કન્સલ્ટેશન તો છે જ નહીં દીકરીઓનું, પરંતુ આ સારવારની અંદર પણ કોઈ પણ પ્રકારના પ્રોફિટ લીધા વગર ડૉક્ટર ભરતરામના એક ટ્રસ્ટના નેજા હેઠળ એની અંદર પૂરતા પ્રમાણની અંદર રાહત કરી આપવામાં આવશે. તો દર્શક મિત્રો, આજે ભાઈબીજના દિવસે કે જ્યારે બહેન અને ભાઈનો એક રક્ષાબંધન જેવો જ આ પવિત્ર અને મજબૂત તહેવાર છે કે જ્યારે બહેન ભાઈનું મંગળ ઈચ્છે છે. હિસ્ટ્રી તો ઘણી છે કે ભાઈ યમરાજની બહેન યમુનાએ પોતાના ભાઈ પાસે એક વરદાન માગ્યું યમરાજ પાસે કે આજના દિવસે કોઈ પણ ભાઈનું મૃત્યુ ના થાય, એનું આયુષ્ય લાંબુ થાય. તો આજના દિવસે એક ભાઈ એટલે કે અમારી ટીમનો ડૉક્ટર ઈશાન મહેતા આપની સાથે એક વચન સાથે બંધાય છે કે પીસીઓડીવાળી તમામ દીકરીઓ, તમામ મહિલાઓની સારવાર અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની અંદર આજથી હંમેશા માટે ભક્તિ સાર્થક યોજના નીચે રાહત દરે કરવામાં આવશે. દર્શક મિત્રો, આના હેઠળ આપણે જે આપણો ટાર્ગેટ છે કે નિસંતાન દંપતીઓમાં મહત્તમ સફળતા મેળવવી, એની અંદર આયુર્વેદે ઝીલ્યો પડકાર, હર ઘર બાળગોપાળમાં ક્યાંક ને ક્યાંક આ યોજના પણ આપણને ઉપયોગી થશે. તો આપ દરેક જે દર્શક મિત્રો આ એપિસોડ જોઈ નથી શકતા અથવા જેને આનો ખ્યાલ નથી હોતો, ત્યાં સુધી આ વસ્તુ પહોંચાડવાની કોશિશ કરજો. તો એનાથી ક્યાંક અમને એવું થશે કે અમે આપના હૃદયમાં ક્યાંક પહોંચેલા છીએ. તો અશોકભાઈ, આ જે મને આ ભાઈબીજના દિવસનો એક મારો વિચાર છે, બિલકુલ બિલકુલ, અને એની અંદર અમારા જીટીપીએલના તમામ ભાઈઓની સહમતિ અને તમામ ભાઈઓની મહેનત દ્વારા હું આપ સુધી પહોંચાડું છું. તો એ તમામનો હું આજે આભાર માનું છું કે જીટીપીએલના માધ્યમ દ્વારા અમારા શોને આપ સુધી જે પહોંચાડવામાં આવે છે, તો એમાં અમે આવી નાની મોટી જે અમારી એક યોજનાઓ હોય છે, નાની મોટી આપ સુધી પહોંચવાની એક અંદરની ઈચ્છાઓ હોય છે, એને અમે આપ સુધી પહોંચાડી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આ સાથે હવે હું એક સવાલ જે હતો એની આજે એક સમસ્યાનો ઉપાય બતાવીશ આપને કે એક દંપતી એવું છે કે જેને પુણેની અંદર ઘણી બધી સારવાર કરી, આઈવીએફ સુધી એ સારવાર પહોંચી ગઈ અને એના આઈવીએફ કરવામાં ફેલ ગયા, એટલે કે આઈવીએફની સાયકલ જ ના થઈ શકે, હે ને. કે દર્શક મિત્રો, આઈવીએફની સાયકલ એટલે શું? ઘણી વખત આપણે જોઈ લીધું છે કે માતાના ઈંડા અને પિતાના સ્પર્મ આ બંનેને બહાર એકત્રિત કરી અને જે બહાર એમ્બ્રિયો રેડી કરવામાં આવે છે, આ એમ્બ્રિયોને માતાના ગર્ભમાં, મહિલાના ગર્ભમાં રોપિત કરવામાં આવે છે, ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે અને જે બાળક થાય એ આઈવીએફની પ્રોસિજર થયેલું બાળક કહેવામાં આવે છે. આવી પ્રોસિજરો કરવા માટેનો નિર્ણય લેવો પણ ખૂબ અઘરો છે.
દરેક દંપતીઓ માટે આ નિર્ણય લેવો પડે છે, કારણ કે આપણા યુગની અંદર અત્યારની જે વર્તમાન લાઈફસ્ટાઈલ છે એની અંદર મોડા લગ્ન ખૂબ જ થાય છે, અને લગ્ન પછીની કારકિર્દીઓ, લગ્ન પછીનું ઘર, લગ્ન પછીનું એક વાતાવરણ, આ બધાને સેટ થતાં 2-3 વર્ષ નીકળી જાય છે, અને પછી બાળક માટે જે એક તડાફડી થાય છે, અંદરની એક જે ઈચ્છાઓ જાગૃત થાય છે, આ ઈચ્છાઓને તાત્કાલિક પૂરી કરવા માટે તરુણ કપલો આજકાલ IVF તરફ વળે છે, અને જરૂરી પણ છે, હે ને. નવી ટેકનિકો છે તો એને અપનાવી પણ જોઈએ, પણ મહદઅંશે ક્યાંક જ્યારે આ ટેકનિકો ફેલ જાય છે ત્યારે એક હતાશા જે આવે છે, જે નિરાશા આવે છે, એને દૂર કરવી ખરેખર બહુ જ અઘરી છે. એમ આ બહેન જે છે સુવાસકાબેન આયંગર, કે જે IVF સુધી પહોંચી ગયા કે ભાઈ ચલો IVF કરાવી લઈએ, એક બાળક મેળવી લઈએ, પરંતુ ક્યાંક એવું બન્યું કે એના ઈંડા લીધા પછી જે એમ્બ્રિયો રેડી કરવામાં આવ્યા એ એમ્બ્રિયોની અંદર પૂરતો વિકાસ ના થયો, અથવા તો એમ્બ્રિયો નબળા બન્યા. અશોકભાઈ, ઘણા બધા કારણો IVF ફેલ જવાના આપણે ડિસ્કશન કર્યા, હે ને. એની અંદર ઇમ્પ્લાન્ટેશન માટે ગર્ભાશયનું કારણ પણ આપણે બતાવ્યું કે ભાઈ જ્યાં સુધી પ્રોપર આપણું ખેતર ખેડેલું નથી, જ્યાં સુધી મહારાજા પધારે રેડ કાર્પેટ આપણે બિછાવતા નથી, ત્યાં સુધી બાળકનું ઇમ્પ્લાન્ટેશન થતું નથી, સારા એમ્બ્રિયો હોય છતાં. પણ આ જે એક વાત છે અશોકભાઈ આજે, કે એમ્બ્રિયો જ નબળું છે આપણું, હે ને, કે આપણો જે બેઝ છે, સ્પર્મ અને એગ્સ દ્વારા મિલન થઈને જે એમ્બ્રિયો રેડી થાય છે, જાયગોટ બને છે, બ્લાસ્ટોસિસ્ટ બને છે, એના ટેસ્ટ કરવામાં આવે છે. IVFની અંદર ડાયરેક્ટ અશોકભાઈ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવતું નથી. દર્શક મિત્રો, એની ઘણી બધી તપાસ કરવામાં આવે છે. આ તપાસની અંદર જ્યારે બહેને કહ્યું એમ એનું એમ્બ્રિયો જ નબળું નીકળ્યું, તો એના ઘણા બધા કારણો હોઈ શકે. જીનેટિક કારણો હોઈ શકે, ભાઈના સ્પર્મના કારણ હોઈ શકે, ઘણી વખત બહેનોના કોઈ એવા રોગ હોય એ કારણ હોઈ શકે, અથવા બહેને કહ્યું એમ જ્યારે એને ખ્યાલ છે કે મારા ઈંડા પિકઅપ થવામાં તકલીફ હતી અથવા ઈંડા નબળા નીકળ્યા, હે ને. તો અશોકભાઈ, મને ખરેખર આનંદ થાય છે કે મેં હમણાં જે એક યોજના મૂકી એ પણ એક ઈંડાને લગતી જ યોજના હતી, હે ને, કે PCOD. તો PCOD પણ એક એક્સને લગતી જ સમસ્યા છે કે જેના કારણે ઘણી વખત વારંવાર IVF ફેલ્યોર જાય છે, અથવા તો બીજી ઘણી બધી આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથી સારવાર કરવા છતાં પણ ઈંડાની ક્વોલિટી સારી નથી થતી, હે ને. ઈંડાની ક્વોલિટી સારી કરવા માટેની અમારા ટીમ પાસેની જે એક સારવાર છે, એ સારવાર માટે આજે મેં આપને જણાવ્યું. અને આ બહેન આપમાં પણ એક એ જ જરૂરી છે કે 36 વર્ષની એજની અંદર ઈંડાની ક્વોલિટી સારી કઈ રીતે કરવી, હે ને. કારણ કે અશોકભાઈ, આયુર્વેદની અંદર કહેલું છે કે નિદાન પરિવર્જનમ, હે ને. કારણોનું તમે ત્યાગ કરો, પણ એ એટલું આજના જમાનામાં શક્ય નથી. આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી, ખાવા પીવાનું ચેન્જ કરવું, સ્લીપ પેટર્ન ચેન્જ કરવી મહત્ત્વની વસ્તુ છે. બેઠાડું જીવન ન રાખવું, એક્સરસાઇઝ કરવી, આ બધી જે 4-5 મહત્ત્વના મુદ્દાઓ જે પ્લાન છે એ આપણે કરી શકતા નથી. એના કારણે ઘણી વખત ઘરગથ્થુ ઉપચારો જે છે, ઘણી વખત આપણે યુટ્યુબમાં ભરમાર જોઈએ છીએ કે મેથીનો ઉકાળો પીવો, તજનું પાણી પીવું, અળસી ખાવ, લીલા શાકભાજી ખાવ. એટલે પેશન્ટો કહેતા હોય છે કે બેન બધું જ કરી લીધું, પણ અમારા શરીરમાં કાંઈ જ ફેર નથી પડતો. નહીં પડવાનું કારણ આપણી લાઈફસ્ટાઈલ, આપણી જીવનની પદ્ધતિ. અશોકભાઈ, એના માટે થઈને આયુર્વેદની અમારી ટીમે એક અલગ પ્રકારની ઔષધિઓનું સંશોધન કરેલું છે. ડૉક્ટર ઈશાન મહેતા દ્વારા ખાસ કરીને પુઅર એક્સ ક્વોલિટી અને PCOD માટેની એક મહત્ત્વની સારવાર છે કે જેની અંદર ઘણી બધી એવી ઔષધિઓ છે અશોકભાઈ, કે જેનો આપણે પ્રયોગ કરવાથી, કે જેના ઉપયોગ કરવાથી 40 વર્ષ સુધીની મહિલાઓના ઈંડાને આપણે સારી ક્વોલિટીના બનાવી શકીએ છીએ. બિલકુલ. ઘણી બધી મહિલાઓ, દર્શક મિત્રો, અમારા નિસંતાન ઉપચાર કેન્દ્રમાં છે કે જેણે ઈંડા માટેની સારવાર 35-36 વર્ષ પછી લીધા પછી ઈંડાની સારી ક્વોલિટી જોયા પછી યા તો જરૂર હોય તો IVFમાં ગયા પછી એ લોકો IVFમાં સક્સેસ થાય છે, અને નેચરલ ટ્રાયની અંદર પણ ઈંડાની ક્વોલિટી એટલી સારી બનતી હોય છે કે કોઈ પણ જાતના ઇન્જેક્શન વગર, કોઈ પણ હોર્મોનલ સપોર્ટ વગર મહિલાઓના ઈંડા જાતે નીકળે છે, મોટા થાય છે અને ફલિત થાય છે. અશોકભાઈ, જનરલી એવું જ્યારે એક સોનોગ્રાફી કરાવવા પેશન્ટ જતું હોય છે
તો જનરલી એક સોનોલોજિસ્ટના મનમાં પ્રશ્ન હોય છે, એ લોકો જ્યારે ઈંડું 17-18 mmનું થઈ જાય અથવા 13મો-12મો જ દિવસ હોય તો એ લોકો કહેતા હોય છે કે તમારે કોઈ ઇન્જેક્શન નથી લેવાનું. અને જ્યારે અમારા નિસંતાન ઉપચાર કેન્દ્રના દર્દીઓ ના પાડે છે કે અમારા મેડમે ઇન્જેક્શન, અમારા સરે ઇન્જેક્શન લેવાની ના કહી છે, અને જ્યારે પછીના દિવસે ઓવ્યુલેશન થાય છે કે એટલે ઈંડું પોતાની જાતે રપ્ચર થાય છે, તો ખરેખર એક આશ્ચર્યની વાત લાગે છે કે કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર 30-35 વર્ષ પછી પણ ઈંડા નીકળવા, મોટા થવા અને ફાટવા, આ પ્રક્રિયા એક અમુક પ્રકારની ઔષધિઓ દ્વારા જ કરવામાં આવતી હોય છે. હા, એના માટે થઈને અલગ અલગ શ્રેણીની ઔષધિઓ આપવામાં આવે છે જે થોડી કોસ્ટલી પણ છે, કારણ કે અશોકભાઈ બધું જ લીધા પછી આયુર્વેદિક, એલોપેથિક, હોમિયોપેથિક, ઘરેલું નુસ્ખાઓ પછીની એક જે સારવાર છે ને, ત્યાં જો આપણે ત્યાં ને ત્યાં ઊભા રહીએ તો નથી એનું રિઝલ્ટ આપણને મળતું. પરંતુ આ પ્રકારની કિંમતી રસૌષધિઓની સારવાર જ્યારે કરવામાં આવે છે અને એની સાથે અમુક એવી સારવારો હોય છે કે જે લોકલ સારવાર કરવામાં આવે છે કે જેના કારણે અશોકભાઈ, હમણાંની જ હું એક વાત કહીશ અશોકભાઈ, કે એક 39 વર્ષની મહિલા છે, ઘણા સમયથી એને ઘણી બધી ટ્રીટમેન્ટો કરી, બહુ જ કરી, ઇન્જેક્શનો લઈ અને ઓવરી ટ્રિગર કરી, એમાં એના 2-3 વર્ષ ખાલી ગયા કારણ કે એની ઓવરીનું વોલ્યુમ ખૂબ જ વધી ગયું. અને એને સતત ટેમ્પરેચર રહે, કારણ કે ઓવરીની અંદર ટ્રિગર કર્યા પછી એ ઇન્ફેક્શન એટલું ચાલુ રહ્યું કે એની અંદર પાણી ભરાવા લાગ્યું. આવી મહિલાને હવે ડોનર એગ સિવાય કોઈ બાળક માટેની આશા નહોતી. એને ડોનર એગ્સથી પણ 1-2 બાળક માટે IVFમાં પ્રયત્ન કર્યો, પણ બાળક ન રહ્યું, કુદરતી સંજોગો. આવી મહિલા જ્યારે અમારી ટીમમાં આવે છે, 1-2 કાઉન્સેલિંગ થાય છે અશોકભાઈ, અને જ્યારે એક સોનોગ્રાફી અને અમુક રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે જોવામાં આવે છે કે ઓવરીનું ઇન્ફેક્શન એવું છે કે જેના કારણે ઈંડાની ક્વોલિટી નથી બનતી અથવા તો ઈંડા બનતા નથી, તો સૌથી પહેલાં તો અશોકભાઈ લોકલ ટ્રીટમેન્ટ દ્વારા ઓવરી સુધી અમુક પ્રકારના ઓઇલનું પીછું ધારણ કરવામાં આવ્યું કે જેના દ્વારા ગર્ભાશયમાં થઈ અને અમુક પ્રકારના જે ઓઇલ છે એણે ઓવરીને નોર્મલ કરી. ઓવરી નોર્મલ થયા પછી લોકલ ટ્રીટમેન્ટ કર્યા પછી જ અમે 2 મહિના પછી એને ઓરલ ટ્રીટમેન્ટ આપી, કારણ કે IVFની એટલી બધી દવાઓ ખાધી હતી કે એને આપણે ઓરલ ટ્રીટમેન્ટ આપીએ તો ડાયજેસ્ટ થાય એવું જ નહોતું. લોકલ ટ્રીટમેન્ટ દ્વારા પહેલાં ઓવરીનું ઇન્ફેક્શન દૂર કરવામાં આવ્યું, એનું વોલ્યુમ નોર્મલ કરવામાં આવ્યું, અને પછી ઈંડા માટેની અમારી દવાઓ આપ્યા પછી જ્યારે એક સોનોગ્રાફી કરાવવામાં આવી તો ઓવરીનું વોલ્યુમ નોર્મલ થઈ ગયું. ઓવરીના જે સોજો હતો, ઇન્ફેક્શન હતું, એ પણ દૂર થયું, અને એની સાથે નાના નાના જે ઈંડાઓ નીકળતા એની હિસ્ટ્રી હતી એ પણ ને. હા, એક એજની અંદર આપણે બહુ જ સારા ઈંડાઓ કે બહુ એકસાથે 2-4 ઈંડા આપણે IVFમાં કાઢવા હોય તો નથી નીકળી શકતા, પરંતુ નેચરલ ટ્રાય માટે થઈને એક ઈંડાનું નીકળવું, મોટા થવું અને ફલિત થવું, આ જે વસ્તુ થવી જોઈએ એ આજે થઈ. તો આવા કેસો જોતા અશોકભાઈ ક્યારેક એમ થાય છે કે અમારા ઋષિમુનિઓએ જે ખરેખર વસ્તુઓ આપેલી છે એનો કઈ રીતે ઉપયોગ કરવો, એ જો આપણે વ્યવસ્થિત રીતે કરીએ તો આપણને આવા સારા પરિણામો મળે છે. તો જેમ આ પેશન્ટની અંદર અશોકભાઈ, એની અંદર અમે માત્ર લોકલ ટ્રીટમેન્ટ આપી, અને લોકલ ટ્રીટમેન્ટ આપ્યા પછી જ્યારે ઇન્ફેક્શન દૂર થયું ત્યારે બહુ જ પ્રચલિત ઔષધિ છે લક્ષ્મણા, પુત્ર જીવક, કે જે બાળક માટે છે. બધા જ આયુર્વેદના ડૉક્ટરો વાપરતા હોય છે, પરંતુ ક્યારે વાપરવી અને કઈ રીતે વાપરવી, જો આપણે એનો ઇન્ફેક્શનમાં સીધો જ ઓરલ ઉપયોગ કર્યો હોત તો કદાચ આપણને ફાયદો ન કરત, કારણ કે એ ડાયજેસ્ટ જ ન થાય. પરંતુ લોકલ ટ્રીટમેન્ટ દ્વારા એનું એક લોઅર પાર્ટ્સનું ઇન્ફેક્શન દૂર કરવામાં આવ્યું. ઇન્ફેક્શન દૂર કર્યા પછી જ્યારે એક દીપન પાચન ઔષધિઓ આપ્યા પછીની એક આ જે સારવાર છે કે એનો પ્રોટોકોલ નક્કી કર્યા પછી આપણે જ્યારે એને લક્ષ્મણા, લો જેવી વનસ્પતિઓ અમુક પ્રકારની રસૌષધિઓ સાથે આપવામાં આવી. એમાં પણ અશોકભાઈ, આયુર્વેદની એક બહુ જ મહત્વની રસૌષધિ છે અભ્રક ભસ્મ, હે ને, અને એની બનાવટની રીતો, અભ્રક શતપુટી પણ આવે છે, અભ્રક સહસ્ત્રપુટી પણ આવે છે. બિલકુલ. જ્યારે આપણે હકીકતમાં સહસ્ત્રપુટી અભ્રક, કે જેને 1000 વખત પૂટ આપીને ભસ્મ બનાવવામાં આવી હોય એવી ઓરિજિનલ સહસ્ત્રપુટી અભ્રક જ્યારે લક્ષ્મણા લો સાથે, પુત્ર જીવક સાથે આપણે એને આપીએ છીએ, અને એની અંદર પણ જો ઈંડાની અંદર બેને કહ્યું એમ ઈંડા ન નીકળ્યા, ક્વોલિટી નબળી થઈ હોય ત્યારે એની પ્રકૃતિ જોઈને, જો પિત્ત દોષના કારણે ક્યારેક ઈંડા ન બનતા હોય અથવા તો
મોટા થઈ અને પડ્યા રહેતા હોય તો એની અંદર ખાસ સુખભાઈ એક ઔષધિ છે અપરાજિતા. અમે આનો પણ ઉપયોગ કરીએ છીએ, પણ એનો ઉપયોગ અભ્રક ભસ્મ સાથે કરવાથી એ વ્યવાયી એટલે કે આ તાત્કાલિક અસર કરનારી બને છે. હે ને, આપણે કેમ હાર્ટના રોગની અંદર અશોકભાઈ એવા ઇન્જેક્શન અથવા એવી ટેબ્લેટ આવે છે કે જે જીભ નીચે મૂકો અને તમને અસર કરે. એ જ રીતે આયુર્વેદની અંદર આવી અમુક રસૌષધિઓ છે કે જેમ કે અભ્રક સહસ્ત્રપુટી છે, ગુલાબ જળથી કરેલી મોતી પિષ્ટી છે. આ બધી વસ્તુઓ છે ને એ તાત્કાલિક અણુ વ્યાપી છે, એટલે કે અણુની અંદર માઇક્રોનેનો જેને કહીએ આપણે, એ માઇક્રોનેનો પાર્ટિકલ્સની અંદર પહોંચી સ્ત્રોતાવરોધ દૂર કરી અને અસર કરનારી છે. તો આવી ઔષધિઓનો અમે ઉપયોગ કરીએ છીએ ત્યારે એ જ લક્ષ્મણાલો આપણને ફાયદાકારક બને છે, કારણ કે એની આપવાનો સમય, આપવા પ્રકૃતિ, તાસીર પ્રમાણે આપવી અને કયો ઉપચાર પહેલાં કરવો, લોકલ ઉપચાર પહેલાં કરવો કે ઓરલ ઉપચાર પહેલાં કરવો, શોધન કરવું કે સમન કરવું, આ એક પ્રોટોકોલ જ્યારે નક્કી થાય છે ત્યારે આ વસ્તુ આપણને ફાયદાકારક નીવડે છે. ત્યારે આપણે આશા રાખી શકીએ છીએ કે ના, આવા કેસની અંદર પણ અમારી ટીમ દ્વારા સફળતા મળવાની આશા છે. તો સુવાસિકાબેન, આપ પણ આપના ઈંડા માટે અમારી ટીમનો સંપર્ક કરી શકો છો. ઈંડાની ક્વોલિટી માટે આપ 3 થી 4 મહિના આયુર્વેદિક મેડિસિન લઈ એના પ્રોટોકોલ પ્રમાણે જો આપે સારવાર લેશો તો મને લાગે છે આપને આઈવીએફમાં જવું હોય તો પણ 4 મહિનાની દવા લીધા પછીનું એક જે એગ્સ નીકળશે એ એગ્સ આપણે પિકઅપ કરીશું અને એના દ્વારા જે એમ્બ્રિયો બનશે એ એમ્બ્રિયો ખરેખર ખૂબ જ સારા બનશે. અને મને લાગે છે કે આવા જે કેસો હોય છે એની અંદર જો બીજા બધા કારણો આપના નોર્મલ હશે ઇમ્પ્લાન્ટેશન માટેના તો આઈવીએફ ફેલ જવાનો ચાન્સ નહીં રહે. તો આપ પણ અમારી ટીમ સાથે જોડાઈ અને આપની સારવાર શરૂ કરી શકો છો. હરિકેશબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આ જે સુવાસિકા આયંગરનો પુનાથી જે સવાલ હતો અને એવા કોમન સવાલો આપણી પાસે ઘણા બધા હતા કે જ્યારે સોનોગ્રાફીમાં ઈંડા પણ બને છે, હસબન્ડના રિપોર્ટ પણ નોર્મલ છે, તો એક 36 વર્ષની ઉંમરમાં થોડુંક આ બાબત એમને કન્ફ્યુઝ તો કરે કે ભાઈ આ કેમ આમ છે. બિલકુલ, એટલે પણ તમે એના જે રીઝન્સ કયા અને જે બાબત જોવાની કરી એમાં ખૂબ સારા માર્ગદર્શન આપ્યા. મોરેવર તમે ભક્તિ સાર્થક તમારી એક સારી યોજનાનું પણ આજે ડિક્લેરેશન કર્યું ભાઈબીજના દિવસે નવા વર્ષથી. તો પીસીઓડીના એવા જે આપણી પાસે જે ફિમેલ જે નોન મેરિડ છે એ લોકો માટે આ યોજનાનો ચોક્કસપણે આપ લાભ લેશો. અને આપનો વિશેષ આભાર કે આ તમારું ચેરિટી વર્ક છે અને હંમેશા આપ ચેરિટી વર્ક આપ કરતા જ રહેતા હો છો, તો એ ચોક્કસપણે એનો આપણને લાભ મળી શકે છે. હરિકૃષ્ણબેન, કાર્યક્રમમાં સમય પૂરો થઈ ગયો છે અને આપણે કોઈ નવા સવાલની વાત નહીં કરીએ, પણ નેક્સ્ટ એપિસોડમાં જે આપને હજી પણ બીજા કોમન સવાલો મળ્યા છે એનો એક ટૉપિક કરી અને દરેકને પોતાના સમસ્યાનો સમાધાન મળે એ રીતે હરિકૃષ્ણબેન સાથે એનો આપણે સંવાદ કરીશું, એના ઉપચાર કરી લઈશું. નમસ્કાર, આભાર. નમસ્કાર દર્શક મિત્રો. આયુર્વેદે ઝીલ્યો પડકાર હર ઘર બાળ ગોગા આ સુધી પહોંચવા માટે પીસીઓડીની તમામ સમસ્યાઓ માટે આજે હું આપની સમક્ષ રજૂ કરું છું ભક્તિ સાર્થક યોજના, રાહત દરે પીસીઓડીની સારવાર. સંપર્ક કરો આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક, અમદાવાદ અને જામનગર. ધન્યવાદ. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ